ગોંડલની ખાનગી સ્કૂલની હોસ્ટેલના બે જવાબદાર સંચાલકોની બેદરકારીને કારણે માળિયાહાટીના એક બ્રાહ્મણ પરિવારનો દીવો બુઝાઈ ગયો છે. માળિયાહાટીના હવેલીના મુખિયાજીનો એકમાત્ર કાંધિયો અને બહેનોના એકમાત્ર લાડકવાયા ભાઈને રાખડી બાંધી લાંબા આયુષ્યની ખેવનાને બદલે ગોંડલના નામી શિક્ષણ સંસ્થાના બેદરકારી ભર્યા વહીવટને કારણે અશ્રુભરી આંખે અંતિમ વિદાય આપવી પડી છે. મૃતકના પરિવારજનોએ રોષ સાથે કથની વણાવતા જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા સતત 4 દિવસ થયા તબિયત કથળતી હોય અને સામાન્ય BHMS ડોક્ટર પાસે સારવાર કરાવી મૃતકની તબિયત વધુ બગડ્યા બાદ વાલીને જાણ કરી અને રવિવાર હોય કોઈ ડોક્ટર હાથ પકડ્યો ના હોય ત્યારે વહાલ સોયો ગુમાવ્યો હતો. છોકરાને મજા નથી, એમના વાલીને કોઈ જાણ કરવામાં ના આવી, છોકરાને કોઈ સારા હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરવામાં ના આવી. એક હોમિયોપેથી નાનામાં નાના ક્લિનિકમાં છોકરાને 4 દિવસ ત્યાં ગોળી આપવામાં આવે છે, એના પછી છોકરાને એડમિટ કરવામાં આવે છે, છોકરાને ડિસ્ચાર્જ કરવામાં આવે છે. તો એવું કોઈ હોસ્પિટલ નથી કે જ્યાં ડિસ્ચાર્જ પેશન્ટને રિકવરી થયા વગર કરે. હવે એની ખાલી એક બાટલો ચડાવીને એડમિશન ફોર્મ ભરીને ડિસ્ચાર્જ કરી લીધું અને હોસ્ટેલે પાછા પેરેન્ટ્સની પરવાનગી વગર લઈ આવ્યા. ન એડમિશનની જાણ પેરેન્ટ્સને કરી, ન બાટલાની જાણ પેરેન્ટ્સને કરી. કોઈ સાદા ડૉક્ટરના ક્લિનિકમાં 4 દિવસ છે એને દુખાવો પેટમાં હતો, કોઈ જાતની જાણ પેરેન્ટ્સને નથી થયેલી. હવે આગલા દિવસે એને જ્યારે ક્રિટિકલ કન્ડિશન લાગે છે ત્યારે છોકરો વધારે દુખાવો મહેસૂસ કરે ત્યારે એ વાલીને જાણ કરે કે તમે છોકરાને લઈ જાઓ. એટલે હોસ્ટેલમાંથી 30 જ મિનિટ માટે છોકરો અમારી પાસે આવે છે અને એ 30 મિનિટમાં અમે ન કોઈ MD પાસે પહોંચી શકીએ છીએ, ન રાજકોટ જઈ શકીએ છીએ, ન અમે ક્યાંય જઈ શકીએ છીએ. હવે એવી અડધી કલાકની પરિસ્થિતિમાં રવિવારે બપોરના 2 વાગે એ અમને છોકરો સોંપે છે અને 3:30 વાગે ડેથ કન્ફર્મ થઈ જાય છે. હવે 2 થી 3ની વચમાં અડધી જ કલાક ગણીને મને 35 મિનિટ મળેલી. એ 35 મિનિટમાં મારે એને રાજકોટ લઈ જાઓ, મારે એને MD પાસે લઈ જાઓ, જેને ફોન કરું ડૉક્ટર કોઈ હાજર નહીં. હવે સ્કૂલવાળાની જવાબદારી છે કે આવું થાય તો માથે હાજર રહે. એ રાતના 9 વાગે પહોંચે છે, 5 કલાક પછી. એનું કહે છે કે ગોંડલમાં અમે ટ્રાફિકમાં ફસાણા હતા. હવે અમદાવાદનું કે મુંબઈનું ટ્રાફિક તો છે નહીં કે જે 5-6 કલાક લાગે. એના પછી પણ એ આવીને પોતાનું ખોટાના સ્ટેટમેન્ટ આપી દે છે કે અમે છોકરાને એટલા માટે ટ્રીટમેન્ટ આપી કે અમે એમના ઘરને એકદમ ફેમિલી રીતે ઓળખીએ છીએ, પારિવારિક સંબંધ છે અને એમના મમ્મી પપ્પાને સેલેરી અમે આપીએ છીએ એટલે અમે એમને જાણ નથી કરેલી. એવું કંઈ જ બનેલું નથી. એ લોકો સેલેરી આપતા. હવેલી બાવાશ્રીની છે, એ માસા અટલાટ જુનાગઢમાં બાવાશ્રી જે છે એમની હવેલી આવ્યા છે અને સેવા આપે છે. ધોળકિયાવાળા વૈષ્ણવ છે, એની કોઈ હવેલી નથી. છતાં પણ એવું સ્ટેટમેન્ટ આપીને ત્યાંથી નીકળી જાય છે કે સિચ્યુએશન બગડે નહીં. એના પછી પણ કોઈ જાતની જાણ નથી કરતા. અને છેલ્લે અત્યારે અમે પોસ્ટમોર્ટમમાં જાય ત્યારે ડૉક્ટર એવું કહે છે કે છોકરાની પરિસ્થિતિ જોઈને અમે એવું કહી શકીએ કે કદાચ જો MD પાસે છોકરો જાત ને તો કાલ સવારે એ છોકરાને કંઈ ન થાત. એમણે BHMS ડૉક્ટરે એવી દવા આપી દીધી કે કોઈ એમનું કામ નહોતું. પ્લસ એવો સાદો ડૉક્ટરે કોઈને રિફર નથી કરતો. 2 દિવસથી એનું કામ નથી તો શું કામ એ ત્યાંને દવા આપે છે? એને ખબર છે મારું કામ નથી તો બીજાને રિફર કરે. એને ખબર છે કે નથી ત્યાં મારું જરૂર જ નથી તો બીજાને કહી દે તો અમે લઈને રાજકોટ જઈ આવીએ. ઉપરથી ડૉક્ટરે એવું લખી દીધું છોકરાને એડમિટ કરવાનું. PMમાં એવું કહે છે કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં એવું લખેલું છે કે છોકરાને એડમિટ કરો, છતાંય એડમિટ ક્યાંય કરેલ નથી. અને 3 વાગે જ્યારે હોસ્ટેલને ખબર પડે છે કે છોકરાની સિચ્યુએશન વધારે બગડી છે ત્યારે ડિસ્ચાર્જ ફોર્મ ભરી અને વાલીને કહે છે કે તમે છોકરાને લઈ જાઓ ને 2 દી આરામ કરીને મૂકી જાજો. અને એની અડધી જ કલાકમાં વધારે તબિયત બગડે અને કોઈ MD હાથ નથી ચાલતો. એ જે BHMS સવારે ટ્રીટમેન્ટ કરી એ પણ હાથ નથી ચાલતો અને અડધી કલાકમાં રસ્તામાં વચ્ચે જ અમારા કોરામાં એનું મૃત્યુ થાય છે. ત્યારે ધોળકિયા સ્કૂલના હોસ્ટેલના સંસ્થાપકોની બેજવાબદારી અને જે ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવી તે પણ તબિયત લથડતા મદદ કરવાના બદલે આ લોકોની બેદરકારીને કારણે એક આશાસ્પદ યુવાનને પરિવારે ગુમાવવો પડ્યો છે. માળિયાહાટીના રહેવાસી અને માળિયાની ગોવર્ધનનાથજીની હવેલીમાં મુખિયાજી તરીકે સેવા આપતા લલિત પરમાનંદ પાઠકને 2 દીકરીઓ અને એક 17 વર્ષીય પુત્ર ગોંડલની ધોળકિયા શાળામાં 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. મૃતક વિદ્યાર્થી શ્યામનું સંસ્થાની બેદરકારીને કારણે મોત થયું હોય
માળિયા હાટીના બ્રહ્મ સમાજ તેમજ વૈષ્ણવો મોટી સંખ્યામાં સદગતની અંતિમ યાત્રા નીકળતા શોક સાથે સંસ્થા પર રોષ પ્રગટ્યો હતો. ભાઈ શ્યામનો મોટો ભાઈ છું. એમને ગઈકાલે રાત્રે પરમ દિવસે રાત્રે અચાનક તકલીફ પડી હતી અને એને કોલ કરવામાં એને કહેવામાં આવેલું એના પેરેન્ટ્સને કે એને ઝાડા ઉલટી થઈ ગયા હતા, બરાબર એવું કહી અને એને હોસ્પિટલે દાખલ કરી દીધો. ત્યાં એડમિટ કરેલો, એક બાટલો ચડાવેલો અને બાટલો ચડાવીને ફરી હોસ્પિટલે લઈ ગયા. હોસ્પિટલે લઈને ગયા પછી પાછા ત્યાં જઈને પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરી દીધું કે હવે તમે છોકરાઓને લઈ જાઓ, અત્યારે છોકરાઓને રેડી છે, 2 દિવસનો ટાઈમ આપે છે, 2 દિવસ પછીની પરીક્ષા છે તો પરીક્ષામાં હાજર રહેવું જશે, આ કારણ કીધું. એટલે એનો ફોન મારા બંનેવીને આવેલો અને મારા બંનેવીએ મને જાણ કરી કે ભાઈ તું અહીંયા છો તો તું જતો આવ અને હોસ્ટેલેથી એને શ્યામને તેડતો આવ. એટલે હું તેડવા માટે ગયેલો અને હું જ્યારે ગયો ત્યારે એને પેટમાં તબિયત દુખતી હતી અને એને ખુદે સીસીટીવી કેમેરા બી છે ત્યાં, તમે તપાસ કરી શકો છો. એને કીધું કે ભાઈ મને પેટમાં દુખે છે, દુખાવો ચાલુ છે. એ સંજોગોમાં બી એને અહીંયાના એક હરેસર હતા, એને ગેટ પાસ બનાવી રજા આપી અને પછી અમે રિક્ષામાં લઈ ગયા. રિક્ષામાં અમે ગયા એ દરમિયાન મેં શ્યામને પૂછેલું કે શ્યામ તને અચાનક આ તકલીફ કેમ પડી, શું થયું, અચાનક કેવી રીતે થયું? તો શ્યામે કીધું કે ભાઈ મને 3 દિવસથી જમવાનું નહીં ફાવતું, 3 દિવસથી. એનો આ જ વસ્તુ હતી, આ કીધું એટલે મેં તરત જ બીજો સવાલ પૂછ્યો કે ભાઈ તો તે ગઈકાલે રાત્રે જમ્યો છો? એણે કીધું કે ભાઈ ગઈકાલે રાત્રે હું જમ્યો નથી, ગઈકાલે બપોરે જમેલો અને પછી રાત્રે કોઈ પ્રકારે જમ્યો નથી. અને બીજે દિવસે બપોરે એને દાળ ભાત લેવાનું કીધું હતું અને ભૂખા પેટે જે દવા લેવાની કીધી હતી એ લીધી અને જમીને જે દવા લેવાની હતી એ લીધી. એટલે એ મારા બેનને ત્યાં રોકાણો, ત્યાં આવ્યા, દવા લીધી, જમ્યો અને 10 થી 15 મિનિટની અંદર ફરી પાછો દુખાવો પડ્યો. અને એ દુખાવો પડ્યો એ દરમિયાન હું ને મારા બેન સેજલબેન પાઠક અમે બંને ભાઈ બેન ત્યાંથી રિક્ષામાં એને ઇમરજન્સીમાં લઈ ગયા હોસ્પિટલે, શ્રદ્ધા હોસ્પિટલ, કે જેને ટ્રીટમેન્ટ અધૂરી હતી. જે સમયે સ્કૂલ દ્વારા જે ટ્રીટમેન્ટ દેવામાં આવેલી હતી એને ટ્રીટમેન્ટ અધૂરી હતી, એટલા માટે અમે લોકો ફરી પાછા ત્યાં લઈ ગયા. એ દરમિયાન એને કીધું કે ડૉક્ટર અત્યારે હાજર નથી, રવિવાર છે. તો ડૉક્ટરના ક્લિનિકવાળા જે સાહેબ હતા એણે ફોન કર્યો. એમને ફોન કર્યા બાદ એમણે કીધું કે ભાઈ રવિવાર છે, આજે હું ના આવી શકું, બરાબર. એક જવાબદારીવાળો ડૉક્ટર આવા જવાબ દે છે, તમે સમજજો વાતને. ત્યારબાદ એને કીધું કે સાહેબ એના મોઢામાંથી ઉલટી ચાલુ થઈ ગઈ છે, એને મોઢામાંથી ફીણ આવે છે, નાકમાંથી ફીણ નીકળે છે, તમે પરિસ્થિતિને સમજો અને ઉતાવળમાં અહીંયા પહોંચો. તો એક જ વસ્તુ કહેવામાં આવી કે ભાઈ અત્યારે હું ના આવી શકું, તમને એવું લાગતું હોય કે વધારે ક્રિટિકલ છે તો તમે ઈનો પીવડાવી દો. ઈનો પીવડાવી દીધું અને ત્યારબાદ એમ કહેવાય કે તમને છતાં બી એવું લાગતું હોય કે તકલીફ પડતી હોય તો તમે બીજી હોસ્પિટલમાં જઈ શકો છો. પછી અમે બીજી હોસ્પિટલમાં ગયા, ત્યાં બી ડૉક્ટર નહોતા, ખાલી કમ્પાઉન્ડર હતા. એણે કીધું ભાઈ અમે હાજરમાં અમે કંઈ એક્સેપ્ટ ના કરી શકીએ, આજે એ ડૉક્ટર છે નહીં, રવિવારની રજા છે, બરાબર. પછી ત્યારબાદ બીજી હોસ્પિટલ મેડિકલ હોસ્પિટલે ગયા. મેડિકલ હોસ્પિટલે ગયા એ દરમિયાન ત્યાં સ્ટ્રેચર પર એને ઉપર લઈ ગયા અને ECG કરાવ્યું. ECG કરાવ્યું એમાં ટોટલી બ્લેન્ક રિપોર્ટ આવેલો, કેમ કે એને જ્યારે અમે શ્રદ્ધા હોસ્પિટલ લઈ ગયા હતા એ દરમિયાન જ એને ફીણા નીકળવાના ચાલુ થઈ ગયા હતા, ઉલટી ચાલુ થઈ ગઈ હતી અને એની પરિસ્થિતિ બહુ ગંભીર, અતિશય ગંભીર બનતી જતી હતી. અને જ્યારે એને ફર્સ્ટ ટાઈમ રિપોર્ટ શ્રદ્ધા હોસ્પિટલમાંથી કરવામાં આવ્યો ને ત્યારે કોઈ પણ જાતના ચેકઅપ વગર સીધો બાટલો દેવામાં આવેલો છે. અને એ બી કોણ? ડૉક્ટર કિશન વેકરિયા કરીને છે, જેણે કોઈ પણ જાતના ચેકઅપ કે રિપોર્ટ પ્રકાર વગર ડાયરેક્ટ સીધો બાટલો દીધો અને બાટલો દીધા પછી એને ફરી પાછો હોસ્ટેલ જતો રહ્યો, હોસ્ટેલ મોકલી દીધો. એટલે આ ટોટલી એ વસ્તુ સ્કૂલ મેનેજમેન્ટની મોટામાં મોટી બેદરકારીને કારણે આ વિદ્યાર્થીનું જીવન ગયું છે, અમારા ભાઈનું જીવન ગયું છે. તો સમજી શકો છો કે હું સૌને અપીલ કરું છું કે આવા ધોળકિયા જેવા સ્કૂલને જે કરોડો રૂપિયા લે છે અને વિદ્યાર્થીની જવાબદારી નથી લઈ શકતા, તો એવી સ્કૂલને ચલાવવાનો હક શું? હું વિનંતી કરું છું કે સ્કૂલ બંધ થવી જોઈએ ને કાં એ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ જેને આ બધી વસ્તુ બની ગઈ જેની પાછળ. મૃતક શ્યામની બહેનનો એ હસતા મોઢે રાખડી લઈ પોતાનો ભાઈ લાંબા આયુષ્યના આશીર્વાદના બદલે ભાઈના મૃતદેહને રાખડી બાંધતા દરેકની આંખોમાં અશ્રુ રોકી શકાયા ન હતા. મૃતક શ્યામને તેના પિતરાઈ ભાઈ સાવન અને બંને બહેનોએ મુખાગ્નિ આપી અશ્રુભરી આંખે શોકભેર વિદાય આપી હતી. વૈષ્ણવ સમાજે પોતાના ધંધા રોજગાર બંધ રાખી તથા
બ્રાહ્મણ સમાજ સહિત બહોળી સંખ્યામાં સદગતની અંતિમ યાત્રામાં જોડાઈ શોકભેર શ્રદ્ધાંજલિ અર્પી હતી. રક્ષાબંધનના પર્વ નિમિત્તે માળિયા બ્રહ્મ સમાજની અંદર એક અમારો માળિયાનો અહીંના મુખિયાજી શ્રી લલિતભાઈ અમને એમના પુત્ર ગોંડલ ખાતે રોલકિયા સ્કૂલની હોસ્ટેલમાં અભ્યાસ કરતા હતા. તેની ઉંમર 17 વર્ષ. કોઈ પણ અગમ્ય કારણોસર ત્યાં હોસ્ટેલમાં તેમને ઝાડા ઉલટીને એવું બીમારી થતાં ત્યાં પ્રાથમિક સારવાર આપી અને બીમારી વધી જતાં તેઓ હોસ્પિટલે ન પહોંચી શક્યા એવું અમને સાંભળવામાં આવ્યું છે. જે કંઈ બનાવ બન્યો હોય તે પણ એટલું ખરું કે જે હોસ્ટેલમાં રહેતા એને આવી એક નાની એવી બીમારી હોય તો સારી હોસ્પિટલમાં સારવાર આપવાની સુવિધા રાખવી જોઈએ એવી અમારા સૌની લાગણી છે. આજે આ શોકની અંદર સમગ્ર વૈષ્ણવ સમાજ, માળિયાનો બ્રહ્મ સમાજ ઘેરા શોકમાં ડૂબી ગયું છે. આજનો દિવસ આજે જેના આ ભાઈ શ્રી શ્યામ કે જેનું આજે અવસાન થયું છે તેની બે બેન ને એક ભાઈ, એ બહેનો એ બિચારી 4 દિવસ પહેલાં એના હરખથી રાખડી બાંધવાની લીધેલી. આજે એમના મૃતદેહને રાખડી બાંધવી પડી. એનાથી વિશેષ દિવસ અને દુઃખ થયું હોય આપણા માટે. આજે એના મા બાપનો એકનો એક દીકરો કે જેની માટે જીવનભરનું એકની દૃષ્ટિઓ હતી કે કાલ સવારે દીકરો મોટો સીધી આવશે, કેવી અપેક્ષાઓ હતી. અને આ બનાવથી સમગ્ર માળિયા ગામની અંદર, વૈષ્ણવ સમાજની અંદર અને સમસ્ત બ્રહ્મ સમાજની અંદર ખૂબ જ દુઃખની લાગણી થઈ છે. અમે માળિયા બ્રહ્મ સમાજ તેમજ વૈષ્ણવ સમાજ સમગ્ર ગામ વતી ઈશ્વરને પ્રાર્થના કરે છે, ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ છીએ તેના આત્માને શાંતિ આપે અને મા બાપ અને બહેનોને ખૂબ જ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. જય જય.